અને ફાંસલાનો પાછો રૂપ છે જોવા જેવું. એક તો ફાંસલો દેખાય નહીં. પેલું પેલું સસલું દોડતું હોય એને કઈ જાળી દેખાય નહીં. ફાંસલો એક તો દેખાય નહીં, અને જો દેખાય તો સમજાય નહીં. માછલીને દેખાય છે પણ એને સમજાતું નથી કે મને ફસાવા માટે છું. આ તમે પરણવા જાઓ ત્યારે લગ્ન મંડપ છે એ શું છે? દેખાય છે ફાંસલો પણ સમજાય છે? એ તો સુશોભન લાગે છે. હકીકતમાં ફાંસલો જ છે. એટલે તો વરરાજાને ઘોડા ઉપર બેસાડે છે. હજી ચાન્સ છે ભાગી જવું હોય તો. એક તો ફાંસલો દેખાય નહીં, દેખાય તોય સમજાય નહીં. અને સમજાય તો એમાં એવું આકર્ષણ હોય કે ત્યાં જ જઈને ફસાય. ઘણાની સગાઈ થાય, લગ્ન થવાના આવે તોય પાછા અમને ફોન કરે, સ્વામી કુવે પડવા જાઉં છું. લે, જો જાણે છે છતાંય ત્યાં જ ફસાય. આ વિશ્વામિત્ર કઈ મૂઢ હતા? મેનકા અપ્સરા આવી તપ કરતા હતા તે ઓળખતા નહોતા. આ મેનકા છે, આ પૃથ્વીની નથી. આ મહિલા પૃથ્વીલોકની નથી, સ્વર્ગલોકની છે. ઇન્દ્રિય જ મોકલી હોય. જાણે છે, જ્ઞાની છે, વિદ્વાન છે, તપસ્વી છે, છતાંય આકર્ષણ એવું ફાંસલાનું કે એમાં વિશ્વામિત્ર ફસાય અને તપભ્રષ્ટ થાય. સમસ્ત આપણી જેવા બધા જીવોની આ દશા છે. કેમ ફસાય છે? કારણ કે એક કારસ્તાન છે. આપણે કહીએ ફાંસલો એટલે શું? ફસાવા માટેનું કારસ્તાન.